મિત્રો હળવદ નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે। આજે 16 ફેબ્રુઆરી છે અને આજે સવારે 7 વાગ્યાથી મતદાન જે છે એ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે। 9 વાગ્યા સુધીમાં 7.58% મતદાન થયું છે, એટલે 2 કલાકના આંકડા મળે છે। હમણાં વળી પાછા 9 વાગ્યા સુધીનું જે છે એ 7.58% મતદાન થયું છે અને 10-11 વાગ્યા સુધીનો જે કંઈ આંકડો છે એ હમણાં જાહેર થશે। આપણે શહેરના જુદા જુદા વોર્ડમાં પણ મિત્રો જઈએ અને ત્યાંનો જે કંઈ માહોલ છે એ પણ જોઈએ, પરંતુ હકીકત એ છે મિત્રો કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જે છે એ થઈ રહ્યું છે। મતદારોમાં પણ ક્યાંક ઉત્સાહ છે, કારણ કે મતદારો પણ લાઈનો લગાવીને બેઠા છે। તેની સાથે પોલીસ જવાનો દ્વારા પણ પોલીસ બંદોબસ્ત જે છે એ પણ ચાપતો રાખવામાં આવ્યો છે, એટલે કોઈ વાતાવરણને કંઈ ખરાબ ન થાય તે માટે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે હળવદ શહેરના વોર્ડ નંબર 7માં છીએ, ભવાનીનગર વિસ્તારમાં છીએ, પ્રાથમિક શાળા નંબર 10 પર છીએ અને અહીં જે છે એ અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જે છે મતદાન થઈ રહ્યું છે। 28 બેઠકો છે, 7 વોર્ડ છે, 70 ઉમેદવારો છે, ભાજપ, કોંગ્રેસ, બસપા અને આમ આદમી પાર્ટીના એ ચૂંટણી મેદાનમાં છે અને શાંતિપૂર્ણ માહોલમાં જે છે એ મતદાનનો સવારથી જે છે 7 વાગ્યાથી પ્રારંભ થયો છે અને અત્યારે 10:30 જેવો પણ સમય થયો છે। હમણાં 10 થી 11નો જે કંઈ આંકડો છે એ હમણાં આવશે કે કેટલું મતદાન થયું, પરંતુ હાલ અત્યારે જે છે 9 વાગ્યા સુધીમાં 7.58% જે મતદાન છે તે મતદાન થયું છે। ખારીવાડીના બૂથમાં થોડી ખામી સર્જાણી હતી, 2 વખત બૂથ બદલાવા પડ્યા હતા, બાકી ક્યાંય કોઈ બીજા કંઈ સમાચારો જે છે એ નથી મળતા। પણ હાલ તો અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં જે છે મિત્રો મતદાન થઈ રહ્યું છે। શહેરના જુદા જુદા વોર્ડમાં પણ આપણે જઈએ ને ત્યાંનો પણ જે કંઈ માહોલ છે એ માહોલ જાણીએ। અમારી પણ દરેક શહેરીજનોને અપીલ છે કે અવશ્ય ચોક્કસ મતદાન કરવા માટે થઈ અને તમે બૂથ પર આવજો। આભાર મિત્રો।